નમસ્કાર. આજે આપણે એક એવી જબરજસ્ત વસ્તુની વાત કરવાના છે જે 60 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિ માટે ખૂબ જ કામની છે. સમજો કે આ એક એવી ચાવી છે જે સન્માન, સુવિધા અને બચતના કેટલાય દરવાજા ખોલી નાખે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સિનિયર સિટીઝન કાર્ડની. આ ખાલી એક કાર્ડ નથી, પણ લાભોનો આખો ખજાનો છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે રિટાયરમેન્ટ પછીની લાઈફ એકદમ શાંતિથી અને સિક્યોર રીતે પસાર થાય, ખરું ને? પણ એવું કઈ રીતે શક્ય બને? આ સવાલ ઘણાના મનમાં આવતો હોય છે. અને એનો જવાબ છે એક ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી ડોક્યુમેન્ટ, સિનિયર સિટીઝન કાર્ડ. આ માત્ર એક આઈડી પ્રૂફ નથી, પણ એ તમારી સુરક્ષા અને સુવિધાની ગેરંટી જેવું છે. તો ચાલો સમજીએ કે આ સિનિયર સિટીઝન કાર્ડ આખરે છે શું. એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહું તો આ સરકાર તરફથી મળતું એક ઓફિશિયલ આઈડી કાર્ડ છે. એ વાતનો પુરાવો છે કે તમારી ઉંમર 60 વર્ષ કે તેનાથી વધારે છે. અને આ કાર્ડ કોણ આપે છે? સમાજ કલ્યાણ વિભાગ. અને જેવું આ કાર્ડ હાથમાં આવે એટલે સમજો કે લાભોનો પિટારો ખોલી ગયો. ઓકે, તો હવે સૌથી મહત્વની અને સૌથી રસપ્રદ વાત પર આવીએ કે આ કાર્ડથી ફાયદો શું થાય. આના જે લાભો છે ને, એ તમારા રોજિંદા જીવનને ખરેખર ખૂબ જ આસાન બનાવી શકે છે. યાદ રાખજો, આ ખાલી એક આઈડી નથી, પણ તમારા સન્માન અને સુવિધાની ચાવી છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે મુસાફરીમાં. સરકારી બસોમાં મુસાફરી કરો તો ભાડામાં સીધું 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. જરા વિચારો, મુસાફરીનો ખર્ચ જ અડધો થઈ જાય. એનાથી તમે તમારા પરિવારજનોને મળવા જઈ શકો છો કે પછી કોઈ નવી જગ્યાએ ફરવા પણ જઈ શકો છો, એકદમ ઓછા ખર્ચે. હવે વાત કરીએ પૈસાની, કારણ કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી પણ એટલી જ જરૂરી છે. આ કાર્ડ હોય તો બેંકો તમારી ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર 0.75% સુધીનો વધારે વ્યાજ આપે છે. સીધો મતલબ એ છે કે તમારી મહેનતની કમાણી હવે તમારા માટે જ વધુ કમાણી કરશે. અને રિટાયરમેન્ટમાં તો આ બહુ જ મોટી વાત કહેવાય. તો જોયું તમે, ફાયદાઓનું લિસ્ટ કેટલું લાંબુ છે. મુસાફરી સસ્તી, બેંકમાં વ્યાજ વધારે, હેલ્થકેરમાં સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને પ્રાઇવેટમાં ડિસ્કાઉન્ટ, ઇન્કમટેક્સમાં પણ રાહત. અને એટલું જ નહીં, સરકારી ઓફિસોની લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી પણ છુટકારો. આ બધું જ તમારો કિંમતી સમય અને એનર્જી બચાવવા માટે છે. તો હવે સવાલ એ થાય કે આટલા બધા ફાયદાવાળું કાર્ડ મેળવવા માટે કરવું શું પડશે? ચાલો, હવે આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અને ચિંતા ના કરતા, જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું કામ એકદમ સહેલું છે. ચાલો જોઈએ કે શું જોઈશે. અરજી કરવા માટે તમારે બસ આટલી વસ્તુઓ હાથવગી રાખવાની છે. પહેલું, તમારું આધાર કાર્ડ. અને હા, એ મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોવું જોઈએ. બીજું, ઉંમરનો પુરાવો, જેમ કે બર્થ સર્ટિફિકેટ કે પાન કાર્ડ. ત્રીજું, રહેઠાણનો પુરાવો, જેમાં રેશન કાર્ડ કે લાઇટ બિલ ચાલી જશે. સાથે તમારા 2 નવા પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારા બ્લડ ગ્રુપની માહિતી અને અમુક રાજ્યોમાં કદાચ ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ પણ માગી શકે છે. બસ આટલું જ. એકવાર આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી થઈ જાય, પછી અપ્લાય કરવાનું કામ તો સાવ સહેલું છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કે તમને જે રીતે ફાવે એ રીતે અરજી કરી શકો છો. ઓનલાઈન પણ અને ઓફલાઈન પણ. બંને ઓપ્શન ખુલ્લા છે. જો તમને ઓનલાઈન અરજી કરવી હોય તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જાઓ. ત્યાં તમારું રાજ્ય સિલેક્ટ કરો. પછી સિનિયર સિટીઝન આઈડી કાર્ડનો ઓપ્શન શોધીને ક્લિક કરો. એક ફોર્મ ખુલશે, એ ભરી દો. તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો અને બસ સબમિટ કરી દો. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. જે એપ્લિકેશન નંબર મળે એ સાચવીને રાખજો, જેથી તમે સ્ટેટસ ચેક કરી શકો. તો જુઓ, તમારી પાસે 2 રસ્તા છે. જો તમને કમ્પ્યુટર કે મોબાઈલ વાપરતા ફાવતું હોય તો ઘરે બેઠા આરામથી ઓનલાઈન અપ્લાય કરી દો. પણ જો તમને ઓફિસ જઈને રૂબરૂ કામ કરાવવું વધુ સહેલું લાગતું હોય તો તમે નજીકની તાલુકા કે સમાજ કલ્યાણ કચેરીમાં જઈને પણ ફોર્મ ભરી શકો છો. તમને જે અનુકૂળ લાગે એ રસ્તો પસંદ કરો. અને અરજી કર્યા પછી શું? તમારે બહુ લાંબી રાહ નથી જોવાની. સામાન્ય રીતે ફક્ત 15 થી 30 દિવસમાં જ તમારું કાર્ડ બનીને તૈયાર થઈ જશે. છેલ્લે એક ખૂબ જ અગત્યની વાત યાદ રાખવા જેવી છે. આ કાર્ડ ફક્ત ડિસ્કાઉન્ટ અને પૈસા બચાવવા માટે નથી. આ કાર્ડ તમારા અધિકારોનું, તમારા સન્માનનું પ્રતીક છે. આ એ વાતની સાબિતી છે કે સમાજમાં તમારા યોગદાનની કદર કરવામાં આવે છે. અને એ સુનિશ્ચિત કરે છે કે તમને એ બધી સુવિધાઓ મળે જેના તમે હકદાર છો.
જો અહીં કેટલી સરસ વાત કહી છે. આ કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ તે આદર અને સુવિધાના ઘણા દરવાજા ખોલે છે. અને આ વાત 100% સાચી છે. આ કાર્ડ તમને રિટાયરમેન્ટ પછીનું જીવન એકદમ શાંતિ અને ગૌરવ સાથે જીવવામાં મદદ કરે છે. તો હવે તમે બધું જ જાણો છો કે આ કાર્ડના ફાયદા કેટલા બધા છે અને એને મેળવવાની પ્રોસેસ પણ કેટલી સહેલી છે. તો પછી હવે રાહ શેની જોવાની? આ બધા જ લાભો તમારા માટે છે. તો એને મેળવવા માટે આજે જ અરજી કરવાનું વિચારો.